હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ખાસ ભારતનો ઇતિહાસ અને ભારતનું બંધારણ ભણવા માટે ભેગા થયા છે. જેમાં આવનારી પીએસઆઈ, કોન્સ્ટેબલ, તલાટી, સીસીઈ, જીપીએસસી ક્લાસ 1, 2, સુપર ક્લાસ 3 દરેક પરીક્ષાની અંદર આપણું આ સેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું. તમારે દરેક વિદ્યાર્થી મિત્રો જોડાઈ જવાનું. રોજ સાંજે 9:30 વાગે તમારે આવી જવાનું થાય છે. બરાબર. ભગવાન દર્શન કરી લે. જય શ્રી શ્યામ. અને મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે. જેમાં હું મોર દેન 5-6 સબ્જેક્ટ તમને ભણાવી રહ્યો છું અને એમાં જબરદસ્ત પકડ મારી છે. મેં ઘણા બધા મિત્રોને ક્લિયરન્સના હવે સુધી પહોંચાડ્યા છે. બરાબર. આ નીચે મારી એક્ઝામિનેશન મેં ક્લિયર કરી છે, તમે જોઈ શકો છો અહીંયા. સાથે જો વાત કરવામાં આવે તો ભાઈ અમારી સરળ પાઠશાલા એપ્લિકેશન છે, જેના પર તમારે ભાઈ પેડ કોર્સ, ફ્રી ટેસ્ટ, પેડ ટેસ્ટ સિરીઝ, ફ્રી પીડીએફ બધું જ તમને ફ્રીમાં મળી રહ્યું છે. તમે લાભ લો મહત્તમ મિત્રો. સાથે અમારી ફેનિકલ એપ્લિકેશન, જેમાં તમને જે પણ ડાઉટ હોય, ક્વેરી હોય, કોઈ મૂંઝવણ હોય, કોઈ ડિપ્રેશન હોય, વોટ એવર, ગમે તે જ તમારે જે પૂછવું હોય તમે અમને અહીંયા પૂછી શકો છો ફેનિકલ એપ્લિકેશનમાં, જેને કોઈ ચાર્જ નથી લેતા. આપણે ફ્રી ઓફ કોસ્ટ છે. તમે આને ડાઉનલોડ કરી શકો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. સરળ પાર્સલ એપ્લિકેશનની, ફેનિકલ એપ્લિકેશનની, ટેલિગ્રામ ચેનલની, ત્રણ જગ્યાએ તમારે જોડાઈ જવાનું છે. ડેલી સાંજે 9:30 વાગે, હવે રાત્રે 9:30 વાગે તમારે આપણા સેશન જોવા માટે આવી જવાનું છે. ભક્તિ આંદોલનમાં આપણે બધા જ સંતો જોઈ ગયા. આપણે છેલ્લે ખાલી હવે મહારાષ્ટ્રના જે પ્રમુખ સંતો છે એને જોઈને આપણી આ સિરીઝને પૂર્ણ કરવાની છે. જોઈએ આજે કેટલો સમય થાય. દિવસ 2 ટુકડામાં આપણે છે તે કન્ટિન્યુ કરીશું અને આગળ પણ. ઓકે, તો ચલો આપણે છેલ્લે મીરાબાઈ પછી ગુરુ નાનકજી પછી પણ ઘણા બધા ભણી ગયા હતા. મહારાષ્ટ્રના સંતો સુધી પહોંચ્યા હતા. બરાબર. ભક્તિ આંદોલન, મહારાષ્ટ્રના સંત, ધેટ ઇઝ જ્ઞાનદેવ. તો જ્ઞાનદેવની જ્યારે વાત કરતા હોય તો મરાઠી ભાષા અને સાહિત્યના સંસ્થાપક. તમને પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, મરાઠી ભાષા અને સાહિત્યના સંસ્થાપક. સાહેબ ભણાયું જ નથી અમને આવું તો. જ્ઞાનદેવ આવે. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના જનક. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે ભાઈ મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો જનક કોણ, તો તમારે જવાબ લખવો પડે. કોણ આવશે ભાઈ? જ્ઞાનદેવ. કોણ આવશે? જ્ઞાનદેવ. ઓકે. પછી આપણે વાત કરીએ નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં, તો ભાઈ જ્ઞાનેશ્વરીએ ભગવદ્ ગીતા પર એક લાંબી ટીકા લખી, જેને ભાવાર્થ દીપિકા નામથી લખી હતી, જેને જ્ઞાનેશ્વરીના નામથી પણ ઓળખવામાં આવે છે. બરાબર. પછી આ પુસ્તક મહારાષ્ટ્રના ભક્તિવાદના સ્ત્રોત્ર અને લાંબા ભજનના રૂપે ધાર્મિક ઉપદેશ છે. ખાસ યાદ રાખશો આપણે આ વસ્તુને કે ભાઈ ભગવદ્ ગીતા પર એક લાંબી ટીકા લખી, જેને ભાવાર્થ દીપિકા નામ આપ્યું છે, જ્ઞાનેશ્વરી તરીકે પણ ઓળખવામાં આવે છે. એના બાદ આપણે આગળ વાત કરીએ નામદેવ. ભક્તિ આંદોલન મહારાષ્ટ્રમાં નામદેવ બીજા સંત આવે છે. નામદેવના આરાધ્ય દેવતા પુંઢરપુરના વિઠ્ઠોબા એટલે કે વિષ્ણુ ભગવાન. વિઠ્ઠોબાની ઉપાસનાને વરકરી સંપ્રદાયના નામથી ઓળખવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, પ્રશ્ન પૂછી શકે આપણને પરીક્ષામાં. વિઠ્ઠોબાની ઉપાસનાને કયા સંપ્રદાયના નામથી ઓળખવામાં આવે છે, તો તમારે ધ્યાનમાં રાખવાનું છે ભાઈ, વરકરી સંપ્રદાય. ઓકે. એની સ્થાપના છે ભાઈ નામદેવે કરી છે. નામદેવના કેટલા ગીતાત્મક પદ્ય ગુરુ ગ્રંથ સાહેબ શીખોના આદિ ગ્રંથમાં સંકલિત છે. તેમના મતે જો એક પથ્થરની પૂજા થાય તો બીજાને પગ નીચે કેમ રગડવામાં આવે છે? આવો મત હતો સંત નામદેવનો. બરાબર. જો ભાઈ અહીંયા તર્ક વિતર્ક ઘણા લગાવવામાં આવતા હોય છે દરેક જગ્યાએથી. આપણે કોઈ એવો ધર્મ છે દુભાઈ એવી વાત નથી કરવાની, બટ જે વસ્તુ છે એને ક્લિયર કટ અહીંયા ભણશું તો તમને પણ પોતાને ખ્યાલ હોય કયા સંતનો કેવો વ્યૂ હતો તે. રાઈટ. તો આપણે બધા ધર્મ પ્રત્યે સર્વધર્મ સંભાવના છે, ઓલવેઝ રહેશે જે વસ્તુ. કારણ કે આપણે ભારત દેશ વિવિધતામાં એકતા વાળો દેશ છે. નેક્સ્ટ આવે છે ભક્તિ આંદોલન મહારાષ્ટ્રમાં એકનાથ આવે છે. એકનાથે રામાયણ ઉપર ભાવાર્થ રામાયણ નામની ટીકા લખી. તેમની નૈતિકતા પર આધારિત ભજન આજે પણ મરાઠીમાં હાજર છે. એક વખત ઈશ્વરની પૂજા માટે લાવેલા ગોદાવરી નદીનું પવિત્ર જળ તેમણે એક તરસ્યા ગધેડાને પીવડાવી દીધું. જો માનવતા આ કહે છે. બરાબર. કોઈ ભૂખ્યું છે મંદિરની બહાર કે ઘરની બહાર, આપણે પછી બીજા આ જે પવિત્ર જળ છે આપણે ભગવાનને ચડાવે છે, વોટ એવર જે પણ પવિત્ર કામ માટે યુઝ કરીએ એના કરતા એ ગરીબને આપણે આપીશું, જેને પીવડાવીશું, તો આપણને એના આશીર્વાદ જબરદસ્ત મળે. ભગવાને એ જ કીધું છે કે ભાઈ તમે પહેલા માનવ જાતનું ભલું કરો. માનવ જાતનું આપણે ભલું કરશું તો ઈશ્વર પોતે છે ખૂબ રાજી થાય છે કે ભાઈ ના, ખરેખર માનવ એકબીજાની સંભાળ રાખી રહ્યો છે. એ જ બહુ મોટી વાત છે. રાઈટ. ભગવાનને તો આપણે પૂજીએ જ છે, એમાં તો કોઈ એમ જ છે જ નહીં. ભગવાન આગળ કશું જ નથી. રાઈટ.
પછી ભક્તિ આંદોલનની અંદર મહારાષ્ટ્રમાં તુકારામ કરીને મહાનુભાવ આવે છે. આમને ભક્તિમય કવિતાઓ લખી, બરાબર, પૂજ્ય તુકારામ. એમણે ભક્તિમય કવિતાઓ લખી જેને આપણે અભંગ કહેવાય છે, અભંગ. તેમણે સામાજિક કુપ્રથાઓનો વિરોધ કર્યો અને ઈશ્વરના પ્રતિ તેમના વિચાર કબીરમાંથી મળે છે, બરાબર, કબીરથી મળે છે. તુકારામ કોના સમકાલીન હતા? પ્રશ્ન પૂછી શકે. શિવાજીના સમકાલીન હતા. શિવાજી દ્વારા મોકલેલ ભેટને લેવાથી ઇનકાર કરી કાઢ્યો એ આજ મહાનુભાવ. તુકારામે કયા પંથની સ્થાપના કરી? તો યાદ રાખજો, બારકરી પંથની સ્થાપના કરી તુકારામે. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રેડી? જોઈ લો ફટાફટથી, પછી આપણે આગળ વાત કરીએ. તુકારામે બારકરી પંથની સ્થાપના કરી હતી. ઓકે, ભૂલ ના થાય તમારે, અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે, મિસ્ટેક ના કરતા આપ લોકો. ઓકે, ચલો, તુકારામ વિશે આપણે અહીંયા વાત કરી ગયા. નેક્સ્ટ વાત કરીએ છીએ ભક્તિ આંદોલનની અંદર રામદાસજી. રામદાસ શિવાજીના આધ્યાત્મિક ગુરુ હતા. દાસબોધ નામનો ગ્રંથ એમના ઉપદેશોનું સંકલન છે, બરાબર. ભાઈ, ભક્તિ આંદોલનના પ્રમુખ સંત અને તેમના મત જોઈ લો તો માધવાચાર્યનું દ્વૈતવાદ, વલ્લભાચાર્યનું શુદ્ધ અદ્વૈતવાદ, શુદ્ધ પછી અદ્વૈત છે એ રહ્યું, અદ્વૈતવાદ. પછી નિમ્બકાચાર્યનું દ્વૈત અદ્વૈતવાદ, આ તા છે ને એ અ છે અહીંયા, બરાબર. પછી રામાનુજાચાર્યનું વિશિષ્ટ અદ્વૈતવાદ, પછી શંકરાચાર્યનું અદ્વૈતવાદ, ભાસ્કરાચાર્યનો ભેદ અભેદવાદ, ચિંતને મહાપ્રભુનું છે અચિંત્ય ભેદ અભેદભાવ, શ્રીકંઠ શિવ વિશિષ્ટ અદ્વૈતવાદ, શ્રીપતિ વીરશૈવ વિશિષ્ટ અદ્વૈતવાદ, પછી વિજ્ઞાન ભિક્ષુ અવિભાગ અદ્વૈતવાદ. આ બધા પ્રમુખ સંત અને તેમના મતોની આપણે વાત કરી ગયા. પ્રમુખ સંત અને તેમના સંપ્રદાયની વાત કરીએ અને પછી આપણે સૂફી આંદોલન છે એની નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. આ ક્લાસમાં ચર્ચા નહીં થઈ શકે આપણે એની. ઓકે, તો ભાઈ પ્રમુખ સ્થાપક અને સંપ્રદાય, મસ્ત પ્રશ્નો આમાંથી નીકળી શકે. વલ્લભાચાર્ય રુદ્ર સંપ્રદાય, માધવાચાર્ય બ્રહ્મ સંપ્રદાય, રામાનુજાચાર્ય શ્રી સંપ્રદાય, દાદુદયાલ નિપક સંપ્રદાય, પછી હિત હરિવંશ રાધાવલ્લભ સંપ્રદાય, શ્રીચંદ્ર ગુરુનાનકના નાના પુત્ર છે, ગુરુનાનકના પુત્ર છે, ઉદાસી સંપ્રદાય, નિત્યાનંદ ગોસ્વામી ચૈતન્ય સંપ્રદાય, પુરંદરદાસ દાસકૂટ સંપ્રદાય, ચંડીદાસ બાઉલ સંપ્રદાય, શંકરાચાર્ય સ્મૃતિ સંપ્રદાય, પછી નિમ્બકાચાર્ય સંકાદી સંપ્રદાય, ચૈતન્ય મહાપ્રભુ મધ્ય ગૌડીય સંપ્રદાય, બરાબર. તો આ પ્રકારના સંપ્રદાય છે તે એમને એ વખતે પ્રમુખ માન્યા, બરાબર છે. યસ, તો સૂફી આંદોલન છે એનાથી આપણે આ ક્લાસમાં કન્ટિન્યુ નહીં કરીએ કારણ કે થોડોક સમય ઓછો છે, એટલે ત્યાં સુધી પતશે નહીં. તો સૂફી આંદોલન માટે આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. ફરીથી જ મળીએ છે નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. નેક્સ્ટ ક્લાસમાં દરેક વિદ્યાર્થીઓ મળે 9:30 વાગે રોજ રાત્રે તમારી માટે વિડીયો મૂકી રહ્યા છે, તો દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ લેવાના છે. કોઈ પણ મિત્રો એવું બાકી ન રહે કે ભાઈ એમને વિડીયો જોવાનો બાકી હોય, એવું ના સાંભળવામાં આવે ક્યાંય પણ, બરાબર. વધુમાં વધુ મિત્રો સુધી શેર કર્યો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય શ્રી શ્યામ. Thank you for watching this video. Subscribe, share and like.